તો દમણ દીવ તરફ જતું હેલિકોપ્ટર અથડાઈ ગયું છે। ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર અથડાયું હોવાની વિગતો સામે આવે છે। તો દમણથી યાત્રીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। પાયલટની સાથે 6 લોકો હતા, ત્યારે દીવ પહોંચવાના 10 મિનિટ પહેલા જ ખરાબ હવામાનના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। તો દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાઈ ગયું છે। ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર અટવાયું હોવાની વિગતો હાલ સામે આવે છે। તો દમણથી યાત્રીઓ દીવ તરફ જઈ રહ્યા હતા। પાયલટની સાથે 6 લોકો સવાર હતા। તો દીવ પહોંચવાના 10 મિનિટ પહેલા જ આ પ્રકારે ખરાબ હવામાન સર્જાયું, જેના કારણે હેલિકોપ્ટર અટવાઈ ગયું। દમણથી દીવ જતા આ પ્રકારે ખરાબ હવામાન સર્જાયું, જેના કારણે હેલિકોપ્ટર અટવાઈ ગયું છે। દમણથી યાત્રીઓ દીવ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ખરાબ હવામાન સર્જાયું। તો દીવ પહોંચવાના 10 મિનિટ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો। ખરાબ હવામાનની સ્થિતિ જોવા મળી, તો યાત્રીઓને સલામતી માટે દીવથી હેલિકોપ્ટર દમણ પરત ફર્યું છે। હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલોટ અત્યારે સુરક્ષિત હોવાની વિગતો સામે આવી છે। તો પાયલટની સાથે 6 લોકો સવાર હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। દીવ પહોંચવાના જ હતા, ત્યારે 10 મિનિટ પહેલા જ આ પ્રકારે ખરાબ વાતાવરણ સર્જાયું અને હેલિકોપ્ટર અટવાઈ ગયું। તો દમણથી દીવ તરફ જઈ રહ્યું હેલિકોપ્ટર અટવાયું હોવાની વિગતો મળી રહી છે। ત્યારે દમણથી યાત્રીઓ દીવ તરફ જઈ રહ્યા હતા, તે સમયે આ પ્રકારનો બનાવ બન્યો। પાયલટની સાથે 6 લોકો સવાર હતા। ખરાબ હવામાન સર્જાયું, જેના કારણે હેલિકોપ્ટર અટવાઈ ગયું છે। યાત્રીઓને સલામતી રીતે સુરક્ષિત સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યા છે। તો દમણથી યાત્રીઓ દીવ તરફ જઈ રહ્યા હતા, તે સમય દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો। ખરાબ હવામાન સર્જાયું, વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે હેલિકોપ્ટર અટવાઈ ગયું। તો ખરાબ હવામાનના લીધે હેલિકોપ્ટર અટવાયું અને યાત્રીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। તો દમણથી યાત્રીઓ દીવ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। પાયલટની સાથે તે સમયે 6 લોકો સવાર હતા। દીવ પહોંચવાના 10 મિનિટ પહેલા જ ખરાબ હવામાન જોવા મળ્યું, જેના કારણે હેલિકોપ્ટર અટવાઈ ગયું। ગુજરાત રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ છે અને મુસળધાર વરસાદો વરસી રહ્યા છે તમામ જિલ્લાની અંદર। વલસાડ જિલ્લાની વાત કરીએ, વલસાડ જિલ્લાના રાજ્યના પડોશમાં આવેલ દમણથી જે ચોપર ઉપડીને દીવની અંદર જાય છે, તે જે ચોપર છે તે આજે કેન્સલ કરવામાં આવ્યું છે। ચોક્કસથી વાત કરવામાં આવશે, અહીંથી ચોપર ઉપાડવામાં આવ્યું હતું અને ચોપર ઉપાડ્યા બાદ 10 જ મિનિટની અંદર જે બાકી હતું દીવ આવવાનું, તે દીવના આવવા પહેલાં જ જે પ્રમાણે ત્યાંનું વેધર ખરાબ હોવાના કારણે ચોપરને પાછું લાવવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે રાજ્યની અંદર જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે અને આગાહીના પગલે અહીં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, તેવી રીતે દીવની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અહીં જે દમણથી જે દીવ જતા જે પર્યટકો છે તે પાછા આવ્યા છે, પોતાની મુશ્કેલી પ્રમાણે પાછા આવ્યા છે। અહીંના જે પાછા આવેલ એક વિદ્યાર્થી, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। જે ચોક્કસથી શું નામ છે આપનું? મારું નામ જોશી વેદ છે ને હું અહીંયાથી દમણથી દીવ અહીંયા વિદ્યાર્થી છું ને ત્યાં ચોપરમાં જઈ રહ્યો હતો અને પછી અમે પહોંચી જ જવાના હતા। અડધો 1 કલાક થયો ને પછી અમારા જે સર હતા, જે પાયલોટ હતા, તેમને કીધું કે પાછું આપણે દમણ જવાનું થશે, કેમ કે અહીંયા દીવમાં આગાહી છે અને હવામાન ખરાબ છે। ત્યાંથી બીજું આવ્યું હતું એ લોકોનું કે દીવ પાછું દમણ જવાનું થશે એમ। હવે શું કીધું છે એમણે? હવે એમ કીધું કે જ્યારે હવામાન સારું થશે, કે જ્યારે કોઈ પણ વાતાવરણ સારું થશે, ત્યારે પાછું આ ચોપર ઉપાડવાની ટ્રાય કરશે એ લોકો। આમની સાથે અન્ય મુસાફરો હતા, કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે? આવતીકાલે તમારે કદાચ ત્યાં જવાનું છે, વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છો, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો ભોગવવો પડે એમ? એ લોકોએ પહેલેથી જ અમને 1 કલાક પહેલે જ અહીંયા બોલાવી લીધા હતા અને એ લોકોએ આખી સ્ક્રીનમાં અમને બધું દેખાડ્યું કે કઈ રીતની મુસાફરીમાં કોઈની તકલીફ પડે કે કાંઈ બી થાય તો પહેલેથી સેફટી ગાર્ડ અને બધું જ આપેલું હતું। એવી રીતના એ લોકોની સેફટી પ્રમાણે જ બધી કામગીરી હતી એ લોકોની।
સેફટી પ્રમાણે કામગીરી હતી, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો અને વેધર ખરાબ હોવાના કારણે અહીં હાલ જે દમણથી નીકળેલ જે ચોપર છે તે પાછું આવી ચૂક્યું છે. મુસાફરો જે દીવના છે આ જ જે ચોપર છે તે પાછું આવવાનું, એટલે કે પવન હંસ તરીકે જે પ્રમાણે અહીંથી દમણથી નીકળે છે ને દીવ સુધી અને દીવથી જે રિટર્ન આવે છે, પરત થયું છે, તે પરત થયાના કારણે જે મુસાફરો છે તેને હાલાકી ભોગવવાનો સામનો વારો આવ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.